રિપોર્ટ કર્યા તો મારું ગ્રુપ આવવાથી ને મારી કિડની સેટ થાય એમ હતી. પછી ડોક્ટરે કીધું કે આગળ જતા બધા રિપોર્ટો સેટ થાય તો તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એમ છે. પછી આગળ જતા ડોક્ટરે બધા રિપોર્ટો ચેક કરીને કરાવ્યા. એ ડોક્ટરોનો રિપોર્ટ કરતા કરતા અમારે 1 મહિના જેવું લાગ્યું અને પછી 1 મહિનાની મેં કમ્પ્લીટ સેટ થયું. પછી આગળ ઓપરેશનની તારીખ નક્કી કરી. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ટોટલ 15 થી 17 લાખ જેવો ખર્ચો થવાનો હતો. એટલે ડોક્ટરે કહેવા પ્રમાણે અમે જે થોડી PMJYમાં જે આયુષ્યમાન કાર્ડમાં એનું ડાયાલિસિસ ચાલતું હતું 1.5 વર્ષ એ ચાલ્યું. પછી થોડી અમે CM ને રજૂઆત કરી તો એમાંથી અમને 2,32,000 જેવો ફંડ મળ્યો છે. થોડી મારી જોડે જમીન હતી એ જમીન મેં ગીરો પેટે મૂકી. થોડા મારા સગા સંબંધીઓએ મને મદદ કરી. થોડા મારી જોડે ઘરેણા હતા એ બી થોડા મેં વેચી દીધા. આવું તેવું કરીને અમે એક સેટિંગ કરી લીધું. અચાનક મને પ્રોબ્લેમ આવ્યો કિડનીનો, તો હું ડોક્ટર પાસે બતાવવા ગયો તો રિપોર્ટ કઢાયો તો મારું ક્રિએટિંગ 25 હતું. તો પછી આગળ વડોદરા ગયા તો ડાયાલિસિસ ચાલુ થઈ ગયું મારે. એમાં 1 વીકમાં 2 વાર ચાલુ, તો 2 વાર થતું હતું. એ PMJYમાં ડાયાલિસિસ ચાલતું હતું.